દિવ્ય સ્વરૂપની સાથે લગ્ન લગાવે. જ્યાં જ્યાં ભગવાનના ભક્તો કીર્તન કરતા હોય, ભગવાનની ધૂન કરતા હોય, આવા સદગુરુઓ વાતો કરતા હોય, દિવ્ય સભા બેઠી હોય, ત્યારે ત્યારે ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં ઊંડા ઉતરી અને એની સાથે કેમ લગ્ન લગાવી એ જ કરવાનું છે એવું મને પોતાને લાગ્યું છે. કદાચ ઉંમરને લીધે પણ એમ હોય અને સદગુરુઓની વાતોમાંથી પણ એમ જ મને તો પોતાને સમજાવ્યું છે. સારનો સાર કે બધા જ બ્રહ્મયજ્ઞનું ફળ એ ભગવાનની મૂર્તિ સાથે લગ્ન લગાડવાનું છે. ભગવાનની મૂર્તિ સાથે જો અખંડ સંબંધ રહે તો કંઈ કરવાનું બાકી રહેતું નથી. ભગવાનની મૂર્તિ સાથે તો અખંડ સંબંધ ત્યારે જ રહે કે બાળપણથી જ ભગવાનની મૂર્તિ સાથે લગ્ન લાગે. ભગવાનની મૂર્તિ જ ગમે, ખૂબ વાલી લાગે. નાના બાળકને જેમ મા વાલી લાગે છે તેમ જેમ ભગવાનને વિશે સ્નેહ ઉત્પન્ન થાય છે ત્યારે ભગવાન સિવાય બીજું કાંઈ જ ગમતું નથી. બધો આનંદ એ મૂર્તિના દર્શન કરવામાં, મૂર્તિમાં રહીને મૂર્તિમાં જોવી એમ બાપાશ્રી કહે છે. એનો અર્થ જ કે અતિ સ્નેહ કરી અને એ મૂર્તિ સાથે રસબસ થઈ જવું. ભગવાનની કૃપા થતાં આમ થાય છે. ભગવાનના સંબંધ સાથે જોડાતા જોડાતા ભગવાનની આપણા ઉપર કૃપા ઉતરે છે. એ કૃપાને લીધે મૂર્તિ ભૂલાતી નથી. મૂર્તિ ન ભૂલાય એ રીતે બધી ક્રિયા કરવી જોઈએ. ક્રિયા એવી ઉતાવળે ન કરવી જોઈએ કે જેથી મૂર્તિ ભૂલાય. કાર્ય બગડે તો વાંધો નહીં, પણ મૂર્તિ ન ભૂલાય એમ કરવું જોઈએ. મૂર્તિનો સંબંધ રાખતા રાખતા કીર્તન બોલવા. મૂર્તિ સાથે જોડી જતા જો કીર્તન બંધ થઈ જાય તો કઈ જ વાંધો નહીં, પણ ભગવાનની મૂર્તિનો સંબંધ છે એ સર્વોપરી પ્રાપ્તિ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાવ. મૂર્તિનું ધ્યાન કરતા વિક્ષેપ આવે એવી જગ્યાએ બેસીને ધ્યાન કરવું નહીં. નૈમિષારણ્ય ક્ષેત્ર એવા સદગુરુઓ તેના સાનિધ્યમાં રહીને જો ધ્યાન થાય તો જલ્દી થાય. મંદિરમાં પ્રવેશ કર્યા પછી સદગુરુના સાનિધ્યમાં રહી અને એમની વાણી સાંભળવી. પણ મંદિરમાં પ્રવેશ કર્યા પછી કોઈ પણ વ્યવહારિક વાત જો કરવામાં આવે તો એનો અર્થ એ કે આપણે ભૂલી ગયા કે આપણે ભગવાનના મંદિરમાં આવ્યા છીએ. કલાક 2 કલાક એવો નિયમ જ રાખવો જોઈએ કે મંદિરમાં પ્રવેશ કર્યા પછી ભગવાનની મનોહર મૂર્તિ સિવાય કાંઈ જ યાદ આપવું જોઈએ. એવી શાંતિ ભગવાનનું દરેક જણાએ ધ્યાન કરે. મંદિરમાં આવીને અન્ય વ્યવહારિક વાતો નહીં કરવી જોઈએ. પછી તે સત્સંગ વિષયક હોય તો પણ નહીં કરવી જોઈએ. મહાપ્રભુજીનું કીર્તન કરી શકાય, ભગવાનની કથા વાંચી શકાય, સદગુરુઓની પાસે બેસીને એમની વાણી સાંભળી શકાય, ધૂન કરી શકાય, પણ સત્સંગ વિષયક કે બીજી વિષયક વાત નહીં કરવાની. જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા પછી વાત કરીએ તો વાંધો. આવો નિયમ રાખવો જોઈએ. તો એ મંદિરની શિસ્ત જાળવી કહેવાય.